હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? હું આશા રાખું છું કે તમે મજામાં છો. તો ચાલો આપણે સ્ટાન્ડર્ડ 9th અને સબ્જેક્ટ ઇંગ્લિશ એની ટેક્સ્ટબુકમાંથી આપણે આગળ શીખીએ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 5 રાણી કી વાવ એનો પાર્ટ 2 શીખવા માટે જઈ રહ્યા છે. આપણે આગલા વિડીયોમાં પાર્ટ 1 શીખી ગયા છે અને એમાં આપણે જોયું કે આ રાણીની વાવ જે છે તે યુનેસ્કોએ એને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલી એવી જગ્યા છે અને ખૂબ કલાત્મક એવો અસાધારણ નમૂનો આપણને આ વાવ તરીકે જોવા મળે છે. દરેક જે જોનાર આવે છે મુલાકાતીઓ, તેને માટે આ રાણીની વાવ ખૂબ જ આકર્ષક એવું સ્થળ બની રહે છે. આ વાવ રાજા ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી અને રાજા ભીમદેવ પહેલો જે સોલંકી રાજવંશના હતા, તેમના મૃત્યુ બાદ જ્યારે પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યા ઊભી થઈ, ત્યારે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી હતી. પણ કમનસીબે આ સ્થાપત્યનું સમાપ્તિ થાય એ પહેલા જ રાણીનું અવસાન થયું હતું. પણ સ્થાપત્યની દુનિયામાં આજે રાણી જે છે, રાણી ઉદયમતી, એમની કલ્પનાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ રાણીની વાવ એક 7 માળનું સ્થાપત્ય છે અને એમાં એની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પ કૃતિઓ આવેલી છે અને આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની લગભગ 400 જેટલી શિલ્પ કૃતિઓ જોવા મળે છે. દરેક માળ પર શિલ્પ કૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક પરસાળ પણ ત્યાં રાખવામાં આવી છે અને ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતાનો એક ઉત્તમ નમૂનો એ રાણીની વાવ આપણને જોવા મળે છે. તો હવે આપણે આ પાર્ટ 2માં આગળનો પાઠ શીખીશું. લેસનના બાકીના પેરેગ્રાફ આપણે હવે શીખીશું. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. Gods and goddesses એટલે દેવ અને દેવીઓ. તો આ વાવમાં આશરે 400 જેટલા દેવ દેવીઓની શિલ્પકૃતિઓ જોવા મળે છે. સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓ. These numbers would have been many more in the past in its original structure. તો અહીંયા આગળ જે શબ્દ છે તે જુઓ, ઓરિજિનલ એટલે મૂળ, એટલે પ્રાચીનતમ જે એનું સ્ટ્રક્ચર હતું, બાંધકામ હતું, તેમાં એમ કહે છે કે ભૂતકાળમાં જે એનું મૂળ સ્થાપત્ય હતું તેમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. એટલે અત્યારે આપણને 400 જેટલી શિલ્પ કૃતિઓ જોવા મળે છે, પણ જ્યારે એનું મૂળ બાંધકામ થયું ત્યારે એ સંખ્યા ઘણી વધારે હોવી જોઈએ. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. Each story એટલે માળ, નેરો કોરિડોર, નેરો એટલે સાંકડું, કોરિડોર એટલે પરસાળ, વિઝિટર્સ એટલે મુલાકાતીઓ અને એપ્રિશિએટ કરવું એટલે કે વખાણ કરવા, પ્રશંસા કરવી, બ્યુટી એટલે સૌંદર્ય અને કાર્વિંગનો અર્થ પણ આપણે શીખી ગયા છે, કોતરણી, એન્ગ્રેવ્ડ એટલે કોતરવું. તો અહીંયા આગળ આ સેન્ટન્સમાં એવું કહેવા માંગે છે કે દરેક માળ પર જે શિલ્પ કૃતિઓ છે તેની દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે સાંકડી પરસાળ પણ રાખવામાં આવી છે. એટલે સાંકડી પરસાળમાં ફરીને મુલાકાતીઓ એ દિવાલો પરની કોતરણીને જોઈ શકે છે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે શિલ્પકૃતિઓ છે, સ્તંભો છે અને પાસે એક પરસાળ રાખવામાં આવી છે. એટલે એ પરસાળમાં ફરીને મુલાકાતીઓ એની કોતરણીનું સૌંદર્ય માણી શકે છે. આગલી લાઈન જોઈએ આપણે. Even the pillars of the wow are not exception to it. Exception એટલે અપવાદ. વાવના સ્તંભો જે છે તે પણ આમાં અપવાદ નથી. એટલે એનો કહેવાનો અર્થ એવો છે કે પિલર્સ જે છે, સ્તંભ જે છે તે પણ ખૂબ સુંદર છે. They display splendid artistic marvel on the stone. માર્વેલ એટલે અદ્ભુત અને સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય. અને એ સ્તંભો જે છે તે પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. ડિસ્પ્લે કરવું એટલે કે દર્શાવવું. અહીંયા આગળ તમે બીજા ચિત્રમાં પણ જોઈ શકો છો કે ખૂબ સુંદર કોતરણી આપણને ત્યાં જોવા મળે છે. અહીંયા જે શબ્દો આપેલા છે તે પણ આપણે જોઈ લઈએ. ઓરિજિનલ એટલે મૂળ, પ્રાચીનતમ, નેરો એટલે સાંકડું, કોરિડોર એટલે પરસાળ, વિઝિટર એટલે મુલાકાતી, બ્યુટી એટલે સૌંદર્ય, ટુ એન્ગ્રેવનો અર્થ થાય કોતરકામ કરવું, એક્સેપ્શન એટલે અપવાદ, ટુ ડિસ્પ્લે એટલે દર્શાવવું અથવા પ્રદર્શન કરવું, સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, વખાણવા લાયક અને માર્વેલનો અર્થ થાય અદ્ભુત. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ.
In fact, the vow is solely dedicated to Vishnu. અંડરલાઈન કરેલો શબ્દ જુઓ. સોલી નો અર્થ થાય ખાસ અથવા ફક્ત, અને ટુ ડેડિકેટ એટલે કે અર્પણ કરવું. તો આ વાવ છે તે ખરેખર તો વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. શેપ એટલે આકાર અને પોસ્ચર એટલે અંગ સ્થિતિ અથવા તો મુદ્રા. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે તમે વિષ્ણુના વિવિધ રૂપ અને મુદ્રાઓ જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ. એટલે વિષ્ણુની મૂર્તિ પછી જો બીજી કોઈની મહત્વની મૂર્તિ અહીંયા હોય તો તે પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરી અથવા તો પરસાળની અંદર આ પાર્વતીની શિલ્પકૃતિઓ આવેલી છે. 12 સ્ટેચ્યુસ ઓફ ગોડેસ ગૌરી together at the same place are rarely found everywhere. Rarely એટલે કે ભાગ્યે જ જોવા મળતું હોય તેવું. તો ગૌરી માતાની 12 જેટલી મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. The Sun Temple of Modhera has it. આ મૂર્તિ આપણને મોઢેરાના સૂર્ય મંદિરમાં જોવા મળે છે. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Ramba, Savitri, Trishna, Total and Tripura. અને આ વાવમાં ગૌરીની જે બધી જ 12 મૂર્તિઓ છે તેના નામ આ પ્રમાણે છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. અને આ ઉપરાંત અહીંયા ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવ દેવીઓની અનેક મૂર્તિઓ જોવા મળે છે. અહીંયા જે શબ્દો આપેલા છે તે પણ ફરી એકવાર જોઈ લઈએ. સોલી એટલે ખાસ અથવા ફક્ત, ટુ ડેડિકેટ એટલે અર્પણ કરવું, શેપ એટલે આકાર અથવા રૂપ, પોસ્ચર અંગ સ્થિતિ અથવા મુદ્રા, સ્ટેચ્યુ એટલે મૂર્તિ, ગેલેરી એટલે પરસાળ, બાલ્કની જેને આપણે કહીએ છીએ, અને રેરલી એટલે ભાગ્યે જ. અહીંયા આગળ તમને જે ચિત્ર આપેલા છે તે પણ તમે જુઓ. અહીંયા બધી મૂર્તિઓ જે ત્યાં શિલ્પકૃતિઓ છે અને મૂર્તિઓ છે તેના ચિત્રો છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. There are also some of the rare sculptures of gods. એટલે આ જે વાવ છે એમાં કેટલાક દેવો જે છે એમની એવી શિલ્પકૃતિઓ છે કે જે ભાગ્યે જ જોવા મળે એવી કૃતિઓ છે. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parsuram with soft and gentle expression, rather having hard and stern look, etc. અહીંયા વારાફરતી દરેક જે ભગવાન છે તેઓના વિશે માહિતી આપેલી છે કે ભગવાન બુદ્ધની કેવા પ્રકારની મૂર્તિ અહીંયા છે, તો 4 હાથવાળી એટલે ચતુર્ભુજ મૂર્તિ અહીંયા છે. અને તલવાર અને ઢાલ સાથેની સ્વોર્ડ એન્ડ શિલ્ડ, એ શબ્દ જુઓ. સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ. તો તલવાર અને ઢાલ સાથેની રામની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ, ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, એટલે કે હાથમાં પારાઓ હોય અથવા મણકા હોય એવી શિવની મૂર્તિ, કઠોર મુખ મુદ્રાને બદલે પરશુરામની વાત અહીં આપી છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, એટલે એમના સોફ્ટ એન્ડ જેન્ટલ એટલે કે સૌમ્ય અને શાંત મુખ મુદ્રાવાળી મૂર્તિ, જેને એમ કહેવાય છે કે કઠોર મુખ મુદ્રાને બદલે હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, હાર્ડ એન્ડ સ્ટર્ન એટલે કે કઠોર કડક એવી મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખવાળી મૂર્તિ અહીંયા જોવા મળે છે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instincts, etc. તો અહીંયા જે શબ્દ છે તે જુઓ. કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી, ફોક ટેલ્સ એટલે લોકવાર્તા અથવા લોકકથા, અને ઇન્સ્ટિંક્ટ એટલે કે સ્વભાવ. તો
અહીંયા આગળ અમુક શિલ્પકૃતિઓ કેવી છે તો સમકાલીન જીવનશૈલી એટલે તે વખતની જે જીવનશૈલી લોકોની જે જીવવાની જે સ્ટાઇલ હતી તેના પરથી બનાવેલી લોકકથાઓ, પ્રાણીઓ અને માનવ સ્વભાવને દર્શાવતી હોય તેવી મૂર્તિઓ અથવા તો શિલ્પકૃતિઓ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, they reveal artistic vision and unique imagination of the sculptures. એટલે આ જે શિલ્પીઓ જે છે જેઓએ શિલ્પકૃતિઓ બનાવી છે તેઓની કલ્પના શક્તિ અને દ્રષ્ટિ આપણને અહીંયા જોવા મળે છે. There are nearly 300 statue of અપ્સરાસ. અહીંયા આગળ અપ્સરાઓની આશરે 300 જેટલી મૂર્તિઓ જોવા મળે છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરાસ. ઇમોશનનો અર્થ થાય મનોભાવ અથવા તો લાગણીઓ. તો આ જે શિલ્પીઓ જે છે જેઓએ શિલ્પકૃતિઓ બનાવી છે તેઓએ અપ્સરાઓના મોં પર મનોભાવ અને સંવેદનાઓ દર્શાવી છે. They display variety of different moods and situations. સિચ્યુએશન એટલે હાલત અથવા તો પરિસ્થિતિ, અને તેઓએ તે મૂર્તિઓમાં જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓ પણ દર્શાવી છે. વેરાયટી એટલે વિવિધતા. તો અહીંયા જે શબ્દો આપેલા છે તે પણ આપણે જોઈ લઈએ. ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, વિઝન એટલે દ્રષ્ટિ, ટુ રિવીલ એટલે બતાવવું અથવા પ્રગટ કરવું, ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, વાસ્ટ વિશાળ, રેન્જ એટલે ફલક, વેરાયટી એટલે વિવિધતા, મૂડ મિજાજ અથવા મનની સ્થિતિ, સ્કલ્પ્ટર એટલે શિલ્પી, ઇમોશન્સ એટલે મનોભાવ અથવા લાગણી, સિચ્યુએશન્સ એટલે હાલત અથવા પરિસ્થિતિ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. પ્રેઝન્ટ એટલે કે રજૂ કરવું. તો અહીંયા આ વાવમાં વિષ્ણુને અલગ અલગ 10 અવતારમાં પ્રેઝન્ટ કરવામાં એટલે રજૂ કરવામાં આવ્યા છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsinha, Ram, Kalki and Mahishasur Mardini. અને અહીંયા વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિનીની શિલ્પકૃતિઓ સૌથી આકર્ષક છે. એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. ગ્રેસ એટલે મોહકતા અને સ્ટાઇલ એટલે શૈલી. તો 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની જે અપ્સરાની મૂર્તિઓ છે તે આ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં વધારો કરે છે. The chapel also focuses on the holiness of water and its great significance in India's culture. તો આ જે વાવ છે એ બીજું શું દર્શાવે છે તો પાણીની પવિત્રતા, હોલીનેસ ઓફ વોટર એટલે પાણીની પવિત્રતા, અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કલ્ચર એટલે કે સંસ્કૃતિ. તો અહીંયા જે શબ્દો આપેલા છે તે પણ આપણે જોઈએ. એટ્રેક્ટિવ એટલે આકર્ષક, ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, સ્ટાઇલ એટલે શૈલી, ગ્રેસ મોહકતા, અનમેચ એટલે અનન્ય, ટુ ફોકસ ધ્યાન કેન્દ્રિત કરવું, હોલીનેસ પવિત્રતા, સિગ્નિફિકન્સ એટલે મહત્વ, અને કલ્ચર એટલે સંસ્કૃતિ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The Vav is the most developed, elaborate and ornamented example of submerged architecture. તો અહીંયા અંડરલાઈન કરેલા શબ્દો જોઈએ. ઇલેબોરેટ એટલે ઝીણવટથી તૈયાર કરેલું, સબમર્જ એટલે પાણીમાં ડૂબેલું. તો આ વાવ છે તે પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત અને ઝીણવટપૂર્વક તૈયાર કરેલું એવું અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. એટલે ખૂબ સરસ રીતે તૈયાર કરેલું આ ઉદાહરણ છે સ્થાપત્યનું. It sings the glory of development of chapels in India. Glory એટલે નામના અથવા તો ખ્યાતિ. તો આ જે વાવ જે છે તે ભારતમાં વિકાસની ગૌરવ ગાથા ગાય છે એવું આપણે કહી શકીએ. This vow is a large and complex type of chapel. કોમ્પ્લેક્સ એટલે જટિલ અથવા તો અટપટું. એટલે આ વિશાળ વાવ જે છે એની રચના ખૂબ કોમ્પ્લેક્સ એટલે કે અટપટી છે. It has ornamented panels of sculptures. અને તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ આવેલી છે. ઓર્નામેન્ટેડ એટલે અલંકૃત કરેલી તકતીઓ આવેલી છે. It lay buried under the mud due to floods first
એન્ડ ધેન વેનિસિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અહીંયા આગળ અંડરલાઇન કરેલો શબ્દ જુઓ, બરીડ એટલે દટાયેલું, અને ટુ વેનિસ એટલે અદ્રશ્ય થઈ જવું. તો પહેલા પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદી સુકાઈ જવાને કારણે આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. એટલે બહુ વર્ષો સુધી આ વાવ જે છે તે કાદવ નીચે દટાયેલી રહી હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. સિલ્ટ એટલે કાદવ અને સેન્ચુરી એટલે 100 વર્ષ અથવા તો શતાબ્દી. એટલે આ વાવ જે છે તે લગભગ 700 વર્ષ સુધી કાદવમાં દટાયેલી રહી હતી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે ASI took a great care to preserve this structure. અને આ જે વાવ જે છે એની ભારતના પુરાતત્વ વિભાગે, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ કાળજી લીધી છે. અહીંયા આગળ જે શબ્દો આપેલા છે તે આપણે જોઈ લઈએ. ઇલેબોરેટ એટલે ઝીણવટથી તૈયાર કરેલું, સબમર્જ એટલે પાણીમાં ડૂબેલું, ગ્લોરી એટલે નામના અથવા ખ્યાતિ, કોમ્પ્લેક્સ એટલે જટિલ અથવા અટપટું, પેનલ એટલે તકતી, બરીડ દટાયેલું, ટુ વેનિસ અદ્રશ્ય થઈ જવું, સિલ્ટ એટલે કાદવ, સેન્ચુરી એટલે 100 વર્ષ, અને ટુ પ્રિઝર્વ એટલે જાળવી રાખવું. ચિત્રમાં તમે જોઈ શકો છો સરસ્વતી નદી, ગુજરાતનો નકશો આપેલો છે અને વાવના ફોટા અહીંયા આપેલા છે. Last paragraph જોઈએ. In February 2013, ASI nominated this વાવ for the World Heritage Site. અને ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે, આપણે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા ASI નો અર્થ, તો પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. અને આ જે પુરાતત્વ વિભાગ છે અને ગુજરાત સરકાર એ બંને વચ્ચેના ઉત્તમ સહયોગને પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. તો અહીંયા જે શબ્દો આપેલા છે તે પણ જોઈ લે. ટુ નોમિનેટ એટલે કે નિમવું અને એક્સેલેન્ટ એટલે ઉત્તમ. અહીંયા લિસ્ટ ઓફ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇન ઇન્ડિયા એટલે યુનેસ્કોએ ભારતમાં જે પણ સ્થાપત્ય છે અથવા જે સ્થળો છે જેને વૈશ્વિક વિરાસતમાં ગણ્યા છે તેના ચિત્રો અહીંયા આપેલા છે. એમાં આપણે વાવનું ચિત્ર પણ જોઈ શકીએ છીએ. તો આજે આપણે યુનિટ 5 રાની કી વાવ એનો પાર્ટ 2 શીખ્યા. એમાંથી જેટલા પેરેગ્રાફ આપણે જોયા, હું આશા રાખું છું કે તમને એમાં સમજ પડી હશે. તો અહીંયા જે ક્વેશ્ચન્સ આપેલા છે તેના તમે ટેક્સ્ટબુકમાંથી શોધવાનો પ્રયત્ન કરજો. નંબર 1, ટુ વિચ ગોડ ઇઝ ધ વાવ ડેડિકેટેડ? નંબર 2, what is the vow the most elaborate example of? And number 3, who takes care of the vow? આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખી લેવાના.